વડોદરા શહેરના સોમા તળાવ પાસેના વુડા આવાસો ખાતે અગાસી પર એકલતાનો લાભ ઉઠાવી બાળકીને ગુપ્ત ભાગે અડપલા કરનાર શખ્સને કપુરાઈ પોલીસે ફરિયાદના આધારે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સોમા તળાવ નજીક આવેલી વુડા આવાસ યોજનામાં ગઈકાલે બપોરે ઉત્તરાયણ નિમિત્તે 6.5 વર્ષની બાળકી પિતા સાથે અગાસી પર ગઈ હતી। એ દરમિયાન બાળકીને એકલતાનો લાભ ઉઠાવી ત્યાં જ રહેતા 22 વર્ષના સુનિલ રાઠવાએ દાનત બગાડી અને અશ્લીલ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। હેબતાઈ ગયેલી બાળકી રડતા રડતા પોતાની માતા પાસે પહોંચી હતી અને લાલ શર્ટવાળા અંકલે આવું કૃત્ય કર્યું હોવાનું માતાને જણાવ્યું હતું। આ અંગે ખાનગી કંપનીમાં નોકરી કરતા પિતાએ કપુરાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સુનિલ રાઠવા સામે બીએનએસ તથા પોક્સકો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે। ગઈકાલે કપુરાઈ પોસ્ટે રેકોર્ડ ગુના રજિસ્ટર નંબર 41/2026 નો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે કામે હકીકત એવી છે કે કપુરાઈ પોસ્ટની હદમાં આવેલ સોમા તળાવ પાસે વુડાના મકાનમાં બ્લોક નંબર 17 માં ધાબા ઉપર એક ઈસમે ફરિયાદીની એક સગીર વયની દીકરી છે તેમના ગુપ્ત ભાગે અડપલા કરેલા અને જેના અનુસંધાનમાં બીએનએસ એક્ટ તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો। આરોપી છેલ્લા ઘણા વર્ષોથી ત્યાં રહી છે। તે સુનિલ રાઠવા કરીને છે। આરોપી અંદાજિત 22 વર્ષની ઉંમર છે એની અને કોઈ ખાસ કામ ધંધો કરતો હોય તેવું જણાતું નથી। હજુ સુધી જણાયેલ નથી, તેની તપાસ કરવામાં આવશે। તપાસ હજુ ચાલુ છે અને એ તપાસ દરમિયાન તેના રિમાન્ડ પણ મેળવવામાં ના હજુ સુધી કશું એવું ધ્યાને આવેલ નથી, પરંતુ તેની પણ તપાસ કરવામાં આવશે।